જય શ્રી કૃષ્ણ મિત્રો। હવે આપણે સામાજિક પરિસ્થિતિની વાત કરતા હતા। મકાનો જોયા, પોશાક જોયા, ખોરાકો જોઈએ તો પહેલાના સમયના લોકોનો જે ખોરાક હતો એ સાદો અને સાત્વિક હતો। આજના લોકોનો ખોરાક જોઈએ તો કોઈ વાત જ કરવા જેવી નથી। એટલે આ રીતે સામાજિક પરિસ્થિતિની અંદર આપણને ભેદભાવ જોવા મળે છે। હવે જોઈએ આપણે આર્થિક પરિસ્થિતિ। આર્થિક પરિસ્થિતિ એટલે પૈસાની શું પરિસ્થિતિ હતી, લોકો કેવો નાણાકીય વ્યવહાર કરતા હતા। પહેલાના સમયની અંદર વેપાર, ઉદ્યોગ અને ખેતી એનો એટલો બધો બહુ મોટો વિકાસ નહોતો। એનું કારણ એક એવું પણ કહી શકાય કે પહેલાના સમયની અંદર આટલા બધા યંત્રોની શોધ નહોતી થઈ। એના કારણે એ સમયની અંદર નાના નાના ગૃહ ઉદ્યોગો હતા કે ઘરની અંદર બેસીને જે ઉદ્યોગો ચલાવી શકાય। અને બીજું કે નાની આવક, ખર્ચા પણ ઓછા અને સસ્તાઈ પણ એ સમયની અંદર ખૂબ હતી। એટલે લોકો મોટે ભાગે કહીએ તો ભારતની અંદર 80% લોકો ખેતી ઉપર જ જીવતા હતા। ખેતી જ એક મોટો વ્યવસાય ગણવામાં આવતો હતો। આજના સમયની અંદર અનેક પ્રકારના ઉદ્યોગોની શોધ થઈ છે। નાના મોટા અને લઘુ ઉદ્યોગો જેને કહીએ કે આપણે ઘર બેઠા જે ઉદ્યોગો કરી શકીએ, મોટા પાયાના ઉદ્યોગો અને ખૂબ મોટા પાયાના ઉદ્યોગોની વાત કરીએ ને તો એની અંદર તો કરોડો રૂપિયા, અબજો રૂપિયાનું રોકાણ હોય એવા ઉદ્યોગો પણ આજે શરૂ થઈ ગયા છે। તો આ ત્યાં એ સમયની અને આજના સમયની આર્થિક પરિસ્થિતિ। હવે એના પછી રાજકીય પરિસ્થિતિ કહીએ તો 200 વર્ષની અંદર આપણે 3 પ્રકારની રાજકીય પરિસ્થિતિ જોઈ લીધી। સૌથી પહેલા રાજા પોતાના ગામનો વહીવટ કરતો, જેને રાજાશાહી કહેવામાં આવે। બધો કારભાર રાજાને સંભાળતો ને કાયદા પણ રાજા ઘડે, કાયદાનું પાલન પણ રાજા કરાવે અને જે પાલન નથી કરતા એને સજા, દંડ કે એનો ન્યાય પણ રાજા જ કરે। તો આ બધી પરિસ્થિતિને કહેવાય રાજાશાહી। હા, રાજાનું મૃત્યુ થાય તો એનો દીકરો જ રાજા બને। પછી આપણે અંગ્રેજોનો સમય જોઈ લીધો કે એની અંદર અંગ્રેજો જ દરેક વ્યવહાર કરતા, પણ અંગ્રેજોના વ્યવહારને આપણે સરમુખત્યારશાહી કહી શકાય। એક કહે એમાં જ આપણે કરવાનું, ન એ દેશના હતા, ન એ લોકોનું શાસન હતું, છતાં બળજબરીથી આપણું શાસન એ ચલાવતા હતા। સમય જતાં એ અંગ્રેજો પણ ગયા અને પછી આપણા દેશની અંદર ગાંધીજીએ લોકશાહી લાવી। લોકશાહી એટલે લોકો પોતાના પસંદગીના નેતાને ચૂંટણી દ્વારા ચૂંટી કાઢે છે અને એ નેતા 5 વર્ષ માટે દેશનો વહીવટ ચલાવે। જે રાજા કરતો એ જ હવે નેતા કરે છે। તો આવી પરિસ્થિતિને કહેવાય રાજકીય પરિસ્થિતિ। એમાં પણ આપણે 200 વર્ષ કે ટૂંક સમયના ઇતિહાસની અંદર એ 3 પ્રકારની એ પદ્ધતિ જોઈ લીધી। હવે આપણે જોઈએ સ્ત્રોત એટલે શું। આપણે અહીંયા જોવાનું છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત। પણ સામાન્ય ભાષામાં સ્ત્રોત કહીએ કે આપણને જે વસ્તુ જોઈએ છે એ જે જગ્યાએથી પ્રાપ્ત થાય એને સ્ત્રોત કહેવાય। ઉદાહરણ તરીકે કહીએ આપણને પાણી જોઈએ છે તો મુખ્ય સ્ત્રોત છે વરસાદ। વરસાદથી જ બધે પાણી મળે છે। એ જ રીતે આપણે જે આ ઇતિહાસ જાણવો છે એનો સ્ત્રોત કયો કહી શકાય? તો ઘણા બધા મિત્રો, એમાં કોઈ વસ્તુ પણ આવી શકે અને વ્યક્તિ પણ આવી શકે। એક નાનામાં નાનો પથ્થર એ પણ આપણને હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ કહી શકે છે। મેં તમને મોહેંજો-દડોની વાત કરી તો એ મકાનો પથ્થરો કે ઈંટોના બનેલા ને એનાથી પણ આપણને હજારો વર્ષ પહેલાંની સંસ્કૃતિ જાણવા મળી। તો એમાં વાત કરીએ તો તમે CID એવી સિરિયલ જોઈ હશે। એક નાનામાં નાના વાળના આધારે કેવો ગુનેગારને પકડી રાખે છે। ઘણીવાર એવું બને છે કે 10 વર્ષ પહેલાંનો કેસ એ આજે પણ ઉકેલી શકે છે। તો એવા ઇતિહાસના કોઈ સ્ત્રોતના આધારે, તો સ્ત્રોતને આપણે કહીએ તો પહેલાંના સમયની અંદર સિક્કા હતા। આજે જે તમે રૂપિયાના 5 રૂપિયાના સિક્કા જોવો છો ને એ સિક્કા હતા, પણ આજના સિક્કામાં એક જ પ્રકારની છાપ। પણ રાજા લોકો જે પોતાના સમયની અંદર સિક્કા છપાવતા ને એની અંદર એ પોતાના સમાજની અંદર કોઈ મહત્વની ઘટના બની હોય કે રાજા પોતાનું ચિત્ર કે એવી કોઈ છાપ છપાવે તો આપણે એ છાપના આધારે કહી શકીએ કે આ સિક્કો આટલા વર્ષ પહેલાંનો છે। એ જ રીતે આપણે હું તમને કહું કે સ્ટેમ્પ, આપણે જે ટપાલ પદ્ધતિ અત્યારે તો ચાલતી નથી, પણ ટપાલ જો તમે જોઈ હોય તો એની અંદર એક ટિકિટ લગાવેલી હોય તો એ ટિકિટના આધારે પણ આપણે ઇતિહાસ જાણી શકીએ। કારણ કે ટિકિટનું એવું
સચિન તેંડુલકર જ્યારે ટોપનો ક્રિકેટર હતો ત્યારે એના છાપની એના ફોટાવાળી ટિકિટ બહાર પડી હતી. તો આપણે કહી શકાય કે જે સમયે સચિન ક્રિકેટ રમતો એ સમયની આ ટિકિટ છે. તો આ રીતે ટિકિટ પણ એ જ રીતે નાના નાના પથ્થરો, અને ઘણીવાર એવું બને કે પથ્થરોની અંદર કંઈક કોતરકામ કર્યું હોય, એ કોતરકામના આધારે આપણને એ સમયનો ઇતિહાસ જાણવા મળે છે. વ્યક્તિઓની વાત કરીએ તો ચારણ છે, બારોટ છે, આપણા દાદા દાદી છે, શિક્ષકો છે, આડોશ પાડોશ છે, પોલીસ છે, કોઈ પણ એવી વ્યક્તિ હોય એ એના સમયની જે ઘટના બની છે એની વાત કરે. જેમ કે કોઈ શહીદ છે, શહીદ પણ હમણાંનો નહીં, આજથી 50 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ એમ કહેતો અમે આવી રીતે લડતા, અમારી પાસે આવા બોમ્બ નહોતા. આજનો કોઈ સૈનિક મળે તો અમારી પાસે તો બોમ્બ છે, એકદમ થોડો, હજારો સૈનિકો મૃત્યુ પામે. તો એ બે સમય વચ્ચેનો આપણને ઇતિહાસ જાણવા મળે છે. એ જ રીતે બારોટની વાત કરીએ. બારોટ એક એવી વ્યક્તિ છે, એ કોઈ પરિવારને લગતી બાબત બની જાય છે કે દરેક પરિવારને પોતાની જ્ઞાતિના બારોટ હોય. બારોટ એટલે એક પંડિત છે કે એ પરિવારનો 8 થી 10 પેઢી સુધીનો ઇતિહાસ એ બતાવે. હવે તમને તમારા દાદા સુધીની બધી વાત ખબર હોય, દાદાએ કીધી હોય તો, પણ દાદાના પપ્પા, એના પપ્પા, તો એ સમયની અંદર એ લોકોનો શું વ્યવસાય હતો, ક્યાં રહેતા હતા. આજે બધા શહેરમાં રહે છે, પહેલાંના સમયમાં તો ગામડામાં રહેતા ને. તો એ કયા ગામમાં રહેતા, એના કેટલા દીકરા હતા, કેટલી દીકરી હતી, કયા દીકરા કોના ઘરે પરણ્યા, દીકરી કોના ઘરે પરણ્યા, એ બધો ઇતિહાસ એની પાસેથી મળે. ચલો મિત્રો, હવે આપણે પુરાતત્વવિદ એટલે શું એના વિશે માહિતી મેળવીએ. જો મિત્રો, મેં તમને કીધું એમ આપણને ઇતિહાસની બાબતો ઘણી જગ્યાએથી, ઘણી વ્યક્તિઓ પાસેથી જાણવા મળે છે. હવે આ દરેક જાણેલી માહિતીને આપણા સુધી જે પહોંચાડવાનું કાર્ય કરશે એને પુરાતત્વવિદ કહેવામાં આવે છે. એ આ એક જાતના સામાજિક વૈજ્ઞાનિકો જ કહી શકાય કે અલગ જગ્યાએ ખોદકામ કરતા શું મળી આવ્યું, એમાંથી કઈ સંસ્કૃતિ જાણવા મળે છે, કયો ઇતિહાસ જાણવા મળે છે, એ આપણા સુધી એને પહોંચાડ્યું. તો આ વ્યક્તિઓને આપણે પુરાતત્વવિદ તરીકે ઓળખીશું. ઘણીવાર ખોદકામ કરતા મળે છે, ઘણીવાર વાતો કરતા મળે છે. એ જ રીતે પ્રવાસીઓ, વિદેશના પ્રવાસીઓ આપણા દેશમાં ફરવા આવે, જાણવા જેવી જગ્યાઓ જોવે, સ્થળોને જોવે, ઘણીવાર મહાન વિદ્વાનોની મુલાકાતો લે, એના સંપર્કમાં રહે, એના પાસેથી એનો ઇતિહાસ મેળવ્યો હોય. ઘણા લોકોને છે ને આ બધી બાબતોની નોંધ કરવાની ટેવ હોય, એટલે કે એક નોંધ પોથી તૈયાર કરે. તો આવા પ્રવાસીઓની જે નોંધ પોથી જો કદાચ આપણા હાથમાં આવે ને, તો એ પ્રવાસીઓએ જે જગ્યાની મુલાકાત લીધી કે જે વ્યક્તિ વિશેની માહિતી મેળવી એનો ઇતિહાસ આપણી પાસે આવે, તો આ પ્રવાસીઓની વાતો પણ પુરાતત્વવિદો આપણા સુધી લાવે છે. હવે આવા જ એક સ્ત્રોત, હજારો વર્ષો પહેલાના સ્ત્રોત તરીકે પણ આને કહી શકાય, એવા સ્ત્રોતની વાત કરીએ તો એ સ્ત્રોત છે તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર એટલે શું? તાડ છે એ વૃક્ષનું નામ છે. ખૂબ ઊંચું ઝાડ હોય, નાળિયેરી અને ખજૂરીની જેમ. તો આ તાડના વૃક્ષના જે પર્ણ હોય, પાંદડા, સામાન્ય પાંદડા કરતા એટલા મોટા હોય છે. તો એ તાડના પત્ર ઉપર લખેલા લેખ એને તાડપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ તાડપત્રનો ઉપયોગ કોણ કરે? એવું તો કોને એ પાંદડા ઉપર લખે, પણ એ સમયે કાગળની શોધ નહોતી ને, એટલે આવા સાધનોનો ઉપયોગ લખાણ કરવા માટે થતો હતો. ખાસ કરીને આનો ઉપયોગ રાજા મહારાજાઓ કરતા. એને કોઈ અગત્યની બાબતો લખવાની હોય ત્યારે આવા પત્રનો ઉપયોગ કરતા. રાજાને કોઈ પોતાના દસ્તાવેજો હોય, કોઈ શત્રુની બાબત હોય, કોઈ મિત્રની બાબત હોય, કોઈ વેપાર ઉદ્યોગથી એ બીજા રાજ્ય સાથે જોડાયેલા હોય, એની વેપાર ઉદ્યોગની વાતો હોય, એવી અગત્યની માહિતી જો એને લખવાની હોય ત્યારે આ તાડપત્રનો ઉપયોગ રાજા લોકો કરતા. એ જ રીતે ભોજપત્ર. ભોજપત્ર એટલે હિમાલય પ્રદેશની અંદર ભુજ નામનું વૃક્ષ ઉગે છે. એ વૃક્ષના થડના પાતળી છાલ ઉપરથી લખવામાં આવેલો
લેખ એને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે બાબત કહું ને કે તમે કદાચ કાચું કેળું હોય કે બટેટું હોય એને મમ્મી છીલતા હોય પછી એની પતરી કરે એટલે કે પાતળી એક ચિપ્સ નીકળે, એ જ રીતે આ થળની છાલ કાઢવામાં આવે, એના ઉપર લખાણ લખવામાં આવે તો એને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ભોજપત્રનો ઉપયોગ પણ રાજા મહારાજાઓ જ કરતા અને અગત્યની માહિતી જે લખવાની હોય એના માટે એનો ઉપયોગ કરતા. અને વિશેષ કે એ સમયે આપણા જેવી ભાષા ન હતી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત એ સમયે ક્યાં હતું? તો એ સમયની ખાસ ભાષા પ્રાકૃત ભાષા અને તમિલ ભાષા હતી. તો એ ભાષામાં જ આવા લખાણો લખાયેલા હતા. પણ આની એક કહીએ ને કે તાળપત્ર અને ભોજપત્રની એક નુકસાની બાબતની વાત છે કે આવા પત્ર લાંબા સમય સુધી ન ચાલે. લાંબા સમયમાં એ કદાચ બગડી પણ જાય, લખાણ ભૂસાઈ પણ જાય, ક્યારેક જંતુઓથી પણ નાશ પામે. તો આ બધાના કારણે આ તાળપત્ર અને ભોજપત્રનો નાશ થઈ ગયો. તો આપણી પાસે જે અગત્યની માહિતી હતી એ હવે આપણને મળે નહીં. પણ એના પછી એના જગ્યાએ એક બીજી બાબત આવી, શિલાલેખ અને તામ્રપત્ર. શિલાલેખ એટલે શું? આપણી ભાષામાં શિલા એટલે મોટો પથ્થર અને એના ઉપર જે લેખ લખવામાં આવે એને શિલાલેખ કહેવામાં આવે છે. આનો ઉપયોગ પણ રાજા મહારાજાઓ કરતા. અને મોટું એક ઉદાહરણ દઉં તો અશોકનો શિલાલેખ. આજે આખા વિશ્વની અંદર અશોકના શિલાલેખો છે, પણ આપણા ગુજરાતની અંદર જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં એક સ્થળ આવેલું છે, એ જગ્યાએ અશોકનો શિલાલેખ આવેલો છે. અને શિલાલેખમાં અશોક જ એટલે શરૂઆત જ શિલાલેખની અશોકે કરી. અશોકને એક ધર્મનો બાબત જે હતી એનો પ્રચાર કરવાનો એક આંધળો શોખ હતો. એને એવું થતું હતું કે હું જે અત્યારે ધર્મનો જે પ્રચાર કરું છું એ મારા સમય પૂરતું જ નહીં, મારી પ્રજાને જ નહીં, પણ ભવિષ્યના યુગો સુધી લોકો જે હશે એને પણ આ ધર્મના પ્રચારો, ધર્મના ઉપદેશો એને પણ મળે એ માટે એ પ્રયાસ કરતા હતા. તો એના માટે એને આ શિલાલેખ લખવાનું શરૂ કર્યું. તો જૂનાગઢમાં જે આપણને અશોકનો શિલાલેખ મળી રહ્યો છે, આમ તમે જુઓ ને તો એ ભાષા આપણને વચાય નહીં, પણ આ પુરાતત્વવિદો અને અનેક વિદ્વાનોની મદદથી આજે આપણે એ ભાષાને ઉકેલી શક્યા છીએ. અને એમાં અશોકે ધર્મના ઉપદેશો લખેલા છે. ધર્મ શું આપણને કહે છે એ લખેલું છે. આ ઉપરાંત અશોકે કે અન્ય રાજાઓએ ખાલી શિલા ઉપર જ નહીં, અશોકનું તો કામ એવું હતું કે એને ધર્મના ઉપદેશ જ કોતરવા છે તો ક્યાંક એને દિવાલ મળે ત્યાં પણ કોતરી લેતા, પથ્થરના થાંભલાઓ હોય તો ત્યાં પણ એ કોતરી લેતા. એટલે આવી રીતે અનેક જગ્યાએ આપણને આવા શિલાલેખો જોવા મળે છે. અને આ કોઈ રાજા હોય પોતાના રાજ્યની અંદર આવા ભીખ ઉપર કે કોઈ થાંભલાઓ પર એવા લેખો લખતા અને એ ધર્મનો કે રાજ્યનો કોઈ રાજ્ય વહીવટનો પ્રચાર કરતા. એ જ રીતે તામ્રપત્ર. આ તામ્રપત્ર શું છે? તામ્ર એટલે તાંબુ. એ તાંબુ છે એ ધાતુ છે. કોઈ પણ ધાતુ હોય એ ટીપી શકાય કે એનું પતરું બનાવી શકાય. તો એ તાંબાના પતરા ઉપર કોતરકામ કરી અને એના ઉપર લખેલા લેખ એને તામ્રપત્ર કહેવામાં આવે છે. આની એક મોટી વિશેષતા એ છે કે લાંબા સમય સુધી આનો લેખ સચવાઈ રહેશે. એને આપણે સંગ્રહ કરવો હશે તો સંગ્રહ પણ કરી શકાશે, તેજોરીમાં પણ રાખી શકાશે. એટલે ખાસ કરીને રાજા પોતાના અગત્યના દસ્તાવેજો આવા તામ્રપત્ર ઉપર કોતરાવતા. એક મને બાબત યાદ આવે છે કે એક સમયે એક રાણી હતા. એ રાણીના વફાદાર સેનાપતિએ એ તામ્રપત્ર ઉપર વિશ્વાસ નહોતો કર્યો અને એને આપણા શરીર ઉપર જે અક્ષરો લખાય ને એને છાતી પર એ લેખ લખાવેલા, પણ દરેક જગ્યાએ વફાદાર સેનાપતિ ન મળે. એટલે આ તામ્રપત્ર એક અગત્યનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત બની રહે છે. એમાં પણ રાજાઓ પોતાના અગત્યના દસ્તાવેજો, રાજ્ય કારભારની જે માહિતી હોય એ કોતરાવીને રાખતા. હવે મિત્રો, આ શિલાલેખ છે એને અભિલેખ પણ કહેવામાં આવે છે. તો આ બધા જે ઇતિહાસના સ્ત્રોતો મેં તમને કહ્યા તો તમને જોવાની ઈચ્છા પણ થાય. તો આવા બધા જે સ્ત્રોતો હોય એ કોઈ મ્યુઝિયમની અંદર, સંગ્રહાલયની અંદર સાચવેલા હોય એવા સંગ્રહાલયો દિલ્હીમાં આવેલા છે અને
આવેલા છે. તો આવા જૂના દસ્તાવેજો આપણને જોવા મળે છે. અને હા, તમારે રાજકોટમાં જોવા હોય તો એના માટે જરૂર તમે જ્વેલરી બાગની મુલાકાત લેજો. અને ત્યાં વોટ્સન મ્યુઝિયમ છે, એની અંદર તમને આવા તાળપત્ર ભોજપત્ર તો નહીં જોવા મળે, પણ તામ્રપત્ર છે, શિલાલેખો છે. શિલાલેખો તો હું તમને હમણાં જ ઘરમાં બતાવું, પણ આવા અગત્યના એ ઉપરાંત એ સમયના ઇતિહાસ જાણવા માટે પથ્થર ઉપર કોતરેલા ચિત્ર છે એ પણ તમને જોવા મળે છે. રાજા મહારાજાના સિંહાસનો, તલવારો, બખ્તરો, ધાર એ બધું પણ ત્યાં એ સમયના વસ્ત્રકળા જે જોવા મળે છે. જરૂર ટાઈમ મળે તો જરૂર ત્યાં જઈ આવજો, તો એ સ્ટોર બની જશે. મેં તમને કીધું શિલાલેખ, તો મંદિરોની અંદર કદાચ તમે ફરવા જાઓ, ફરવા તો ન જઈએ, દર્શન કરવા જઈએ, તો ત્યાં પથ્થરની તકતી એટલે કે આરસ પથ્થરની લાદી ઉપર કોતરીને લખાણ લખેલું હોય છે કે આ મંદિરનું નામ શું છે, આ મંદિર બનાવવામાં કયા કયા લોકોએ આપણને પૈસાનો ફાળો આપ્યો છે, કેટલા રૂપિયા આપ્યા છે, એ બધી વિગત કોતરવામાં આવે છે. તો શું એ બની ગયું ને ઇતિહાસ, કે આ એ શિલાલેખ બની ગયો કે આજે પણ એને તો વર્ષો પહેલા દાન આપેલું હતું, આજે પણ આપણે એ વ્યક્તિને યાદ કરીએ છીએ કે આટલા વર્ષ પહેલા આટલા રૂપિયાનું દાન આપણે આપેલું. ઘણા લોકોના મકાન ઉપર પણ મકાનના નામ દિવાલ ઉપર કોતરીને લખે છે. તો એ પણ એક પ્રકારનો કોતરકામનો એક ઇતિહાસ કહી શકાય કે આ રીતે પણ પહેલાંના સમયમાં લખવામાં આવતું. હવે આ બધા ઉપરથી તમને જ્યાં કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ ઇતિહાસ જાણવા મળે તો એની નાનકડી એવી નોંધ તમારી નોટની અંદર જરૂર કરજો. આપણે પાછળ લેક્ચર માટે મળ્યા છીએ થોડા સમય